બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાના વિવાદમાં હવે નવા જ પાત્રની એન્ટ્રી થઈ છે। નવનીત બાલધિયા, માયાભાઈ આહિર, જયરાજ આહિર અને હીરા સોલંકી બાદ હવે સુરતના પાટીદાર મહિલા ચિત્રમાં આવ્યા છે। સુરતમાં રહેતા પાયલબેન વઘાસિયાએ નવનીત બાલધિયા પર 3 થી 4 કરોડની માટી ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો। મહિલાએ હીરાભાઈ સોલંકીને સંબોધીને અપીલ કરી કે જો તમે 3 કલાકમાં પોલીસની બદલી કરાવી શકતા હોય તો 1.5 વર્ષથી ચાલતી મારી લડતમાં મને ન્યાય અપાવો। મારે અત્યારે હું ન્યાય માટે લડત કરી રહી છું। નવનીતભાઈ સરપસ બગડાણાના એની બાજુમાં મારું મામાનું ગામ આવ્યું છે બેડા। આજે 1.5 વર્ષ પહેલાં એને મારા મામાની ત્યાંથી જમીન છે 155 નંબર અને 172 વીઘા થાય, એમાં ડુંગરો વાવેતર બધું છે। તો એને ડુંગરામાંથી એને કોઈ પણની પરમિશન લીધા વગર, અને લીધી હોય તો મને ખબર નથી, પણ અમારી પરમિશન લીધી નથી। એ લીધા પહેલાં એને 1.5 વર્ષ પહેલાં આટલી માટી કાઢી લીધી છે કે હું તમને કહી બી નહીં શકું, કેમ કે 3 થી 4 મહિના એક ધારા એના 10 થી 15 ટ્રેક્ટર હાલ્યા અને 5 જીસીબી હાલ્યા છે। આ નવીનભાઈ સરપસ બગડાણાના છે એ પોતે જ। અને મેં એને ફોન કરીને કીધું કે તમે કેમ ધૂળ કાઢો છો અમારી ખેતરમાંથી, મારા મમ્મીના ખેતરમાંથી, મારા મામાની જમીન, મારા મામા નથી એટલે મારા મમ્મીને નામે આવે। તો એને એવું કીધું મને કે કેમ તમે કોણ કહેવાવાળા, અને મેં પરમિશન લીધી નથી લીધી, મારે ગાંધીનગર સુધીની પહોંચ છે, બેન તમારે થાય ને એ કરી લેજો। મેં કીધું કાંઈ વાંધો નહીં, મેં કીધું થાય એમ નહીં, તમે બંધ કરી ગયો તો વધારે સારું એમ। તો એને 3 દિવસ બંધ કરી, પાછી એની જ પોઝિશન આજે એને 5 થી 6 મહિના સુધી એને માટી કાઢી। આ માણસ જો એક ચોર જ છે, એક જાત, આ એક ચોરી જ કરી છે એને અમારા જમીનમાં, એને ચોરી જ કરી છે। ઈટું હાટુંથી એને માટી કાઢી છે, અને આ માટી પાછી લઈને એ લોકો ત્યાં બગડાણા જ લઈ ગયા છે। આ બધા ટ્રેક્ટર સતત 5 થી 6 મહિના હાલ્યા, એ બગડાણા જ ગઈ છે ધૂળ બધી। આશરે અંદાજે કરોડ ઉપરની એને માટી કાઢેલી છે। મારી એક જ માંગ છે સોલંકી સાહેબને હું કહેવા માંગુ છું, રિક્વેસ્ટ કરું છું, સોલંકી સાહેબ તમે નવીનભાઈ સરપંચને જો તમે ન્યાય અપાવી શકતા તો પ્લીઝ મને પણ ન્યાય અપાવો। એક હું પટેલ પાટીદારની દીકરી છું, આજે 2 વર્ષ થયા, 1.5 વર્ષથી હું મહેનત કરું છું, મને કોઈ ન્યાય નથી અપાવ્યો। તો સોલંકી સાહેબ તમને મીડિયાવાળાને હું બધાને એવું કહેવા માંગુ છું કે મને ન્યાય અપાવો। એ જીતી વખતે હું નીકળી હતી બોલવા કહેવા, તો મારો અવાજ બધાએ મને એ સરપંચ નવીનભાઈ સરપંચ છે એને મને કીધું તું મારી પહોંચ છે, એટલે મેં બીકના મારે કોઈને કીધું નહોતું। પણ આજ મને એવું થયું કે સોલંકી સાહેબે એટલો મોકો આપ્યો, અને સોલંકી સાહેબે એને જો પોલીસ અધિકારીને 3 કલાકમાં રાજીનામું કે મતલબમાં એને બદલી કરાવી, એ કરાવી એકતા હોય તો પ્લીઝ હું 1.5 વર્ષ થવા આ મહેનત વાટે, એટલે મેં એ વિચારીને મેં અત્યારે મીડિયાવાળાને થકી હું કહેવા માંગુ છું કે સોલંકી સાહેબ પ્લીઝ તમે હીરાભાઈ સોલંકી સાહેબ તમે મને પણ ન્યાય અપાવો। હું એવું કહેવા માંગુ છું મીડિયા થકી। સોલંકી સાહેબનો નંબર તો નથી ને કે હું હરુભરું બી કહીશ એને, પણ હું મીડિયા થકી કહેવા માંગુ છું કે સોલંકી સાહેબ પ્લીઝ મને તમે આનો ન્યાય અપાવો।